તો હેલો મિત્રો, ચાલુ કરીએ આપણે આપણી રીતે શાંતિથી બ્લોગ. બહુ થોડોક થાકી ગયો છું કારણ કે કામ બહુ વધારે હતું. એકવાર બહાર જોઈ લઈએ આપણે વ્યૂ શાંતિથી રિસોર્ટનો, પછી એ કરીએ. આજે થોડોક થાક જેવું લાગે છે કારણ કે એટલું બધા કરવાનું છું. મારી ટેણી ગઈ છે રક્ષાબંધન કરવા, એટલે જમવાનું મારે જ બનાવવાનું છે. 5:45 થઈ ગઈ છે. હવે થોડુંક કામ ચાલુ કરીશું, થોડીક વાર તારક મહેતા જોઈશું. બીજું તો શું, પાણી ગરમ કરવા મૂકી દીધું છે મેં, એની અંદર ચોખા નાખીને મસ્ત ચોખા થઈ ગયા છે, ગરમ ગરમ ઉબલે છે. જોઈ લો તમે બી તમારી રીતે. થોડુંક મીઠું મીઠું બબડાઈ દઉં જેથી અંદર સ્વાદ લાગે ભાતનો. એ તો પછી મોડું મારે ખાવું પડે છે. ઈચ્છા એવી હતી કે બનાવતા થોડાક ગીતો સાંભળ્યું, એટલે મસ્ત જૂના ગીત ચાલુ કરી દીધા જ. આ રેવા રિસોર્ટનું મસ્ત કિચન છે, તેમાં હું જમવાનું બનાવવાનો છું. ટામેટાની ચટણી વગેરે મેં શાંતિથી બનાવી દીધી છે. ટામેટાની ચટણી ને ભાત કહીશ આજે. અમારો બીજો ફોન જેમાં મેં દેખાઉં છું. ભાત બી ઓકે થઈ ગયો છે, ઢાંકી દો શાંતિથી કારણ કે મારે ખાવાનું છે ભાત ને ચટણી શાંતિથી. એટલે પછી તો ભાઈ ટાઈમપાસ કરવા માટે હોમી ટીવી છે જ. હોમી ટીવીમાં મજા લઉં છું. છે નથી બધા ઊંધાન છૂટા માણસ આવે છે અંદર. જુઓ તમે પણ. अच्छा सही में? हाँ अरे भाई वाह वाह वाह, मैं धुआं नहीं निकल रहा है. हल्का हल्का से क्या होगा? हल्का हल्के से क्या होगा? सुनना, ये चीज देखी है क्या तुमने? कहीं यूट्यूब पे देखी है क्या ये वाली? ठीक है ना भाई? वाह भाई वाह, क्या लग रहा है मेरे भाई?